નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે જે ઘઉંનું પરાળ હોય છે એ ઘઉંના પરાળને આપણે દર વર્ષે સળગાવી નાખતા હોય, પણ આ વર્ષે આપણે એક આ નવી ટ્રાય કરી છે કે આ સળગાવવું નથી અને જમીનમાં જ છે આપણે આને ડીકમ્પોઝ કરી નાખીએ અને ખાતર કરી નાખીએ તો આપણી જમીનને પણ ફળદ્રુપ કરે અને થોડુંક ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ વધે। તો એના માટે ખેડૂતો અલગ અલગ પદ્ધતિ વાપરતા હોય, પણ આપણે આ વિડીયોમાં સૌથી સારી અને સૌથી સસ્તી પદ્ધતિ કે જે ખેડૂતોને પણ ઓછા ખર્ચે પરવડે અને આપણે ખોટો ખર્ચો પણ ના થાય તો એના વિશે વાત કરવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો અત્યારે ઘણા ખેડૂતો આમાં રોટાવેટર કે મલ્ચર કે જે આપણે ઓલું સ્ટ્રો રીપર આવે છે રીપર મશીન, તો એનાથી પણ ઘણા ખેડૂતો ડૂચાનો નિકાલ કરતા હોય કે ઝડપથી કેમ આને આપણે જમીનમાં ખાતર કરીએ કે જેથી આપણું જે ખેતર એ પણ જલ્દી તૈયાર થઈ જાય અને આપણે જે ડૂચો એ પણ જમીનમાં સડવાનું ચાલુ થઈ જાય। પણ એ બધામાં કેવું હોય કે તમારે થોડો ખર્ચો વધારે લાગે। જો તમે રોટાવેટર હાંકો તો 1 વીઘે તમારે મિનિમમ છે 1500 રૂપિયાનો ખર્ચો આરામથી ગણી લેવાનો। પછી મલ્ચર હાંકો તો મલ્ચરમાં પણ તમારે 1500-2000 રૂપિયાનો ખર્ચો ગણી લેવાનો। એટલે આ બધામાં પ્રોબ્લેમ શું આવે કે એક તો ખર્ચો ખેડૂતોને વધી જાય છે અને બીજા નંબરમાં કે જેના જે ડૂચો હોય એને એટલો બારીક નથી કરતું। આખા એના જે ઓલા ખાપા હોય એ ખાલી જમીનમાં મિક્સ કરી નાખે, એટલે ઉપરથી આપને એવું લાગે કે આપણું જે ડૂચો એ બધોય અંદર થોડોક કપાઈ ગયો પણ એ હકીકતમાં એના જે ખાપા એમને જમીનમાં ખાલી દટાઈ જાય છે। પણ આપણે જે આ વસ્તુ આપણે હાંકીએ છીએ એ પીઢિયું 12 ફૂટનું આ પીઢિયું અને અથવા તમે આમાં જે લાઇટનો થાંભલો આવે છે એ પણ હાંકી શકો। તો આનાથી શું ફાયદો થાય કે એક તો જો તમારી પાસે ઘરનું ટ્રેક્ટર હોય, પછી એ મિની ટ્રેક્ટર હોય કે મોટું ટ્રેક્ટર હોય, જો તમે આનાથી તમે 2-4 વાર હાંકો તો ભલે શરૂઆતમાં તમારે 20-25 દિવસ આપણે હાર્વેસ્ટર કર્યા પછી તમારે એને જે ડૂચો હોય એને કાંઈ કરવાનું નથી, એમણે રહેવા દેવાનો હોય। એટલે ટાઈમ જાય એટલે તડકો અને આપણે ઠાર ને ઝાકર ને ખાય એટલે થોડુંક એમણે ઉપર જ ખાપા થોડા ઘણા સડી જાય અને પછી આપણે આવી રીતનું જો હાંકીએ તો આનાથી આ ડૂચો તમારે બધો સારી રીતે સાવ ભૂકો થઈ જાય છે અને પાવડર થઈ જાય છે। તો આપણે આમાં કેવી રીતનું અત્યાર સુધીમાં કરેલું જો આ રીતની કન્ડિશન છે અને આપણા 4થી વાર હાંકીએ છીએ અને સૌથી પહેલાં આપણે શું પ્રોસેસ કરી છે અને આમાં અત્યાર સુધીમાં કેટલો આપણા ખર્ચો આવી છે અને અંદાજે આમાં કેટલો ખર્ચો લાગે એના વિશે પણ વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણે તમે જોઈ શકો છો કે આપણે પહેલી વાર આવી રીતે ઊભું હાંક્યું હતું કે આપણે જે ક્યારા હોય એ પ્રમાણે। તો આવી રીતે જે એકવાર આપણે હાંક્યું એટલે જે વધારાના જે ડૂચો હોય એ આપણે ફેલાઈ ગયો હતો। પછી બીજી વાર હાંક્યું એટલે થોડુંક વધારે એ ડૂચો થોડોક ભૂકો થઈ ગયો હતો। એટલે બે વાર આવી રીતે હાંક્યું એટલે આ રીતની પોઝિશન થઈ ગઈ હતી। પણ પછી એમાં પ્રોબ્લેમ શું આવતો હતો કે જે આપણે આ ઘઉંના પારા હોય તો એ પારા એટલા ફોરાતા નહોતા, કારણ કે આ પીઢિયું હોય એટલે એટલો વજન ના હોય આમાં કે આ પારાને ફોરી શકે। એટલે વચ્ચે જે 2-3 આયરું આપણે હોય એ રહી જતી હતી, એટલે એ જોઈએ એવું એમાં ડૂચો ચોરાતો નહોતો। તો પછી આપણે શું કર્યું કે જે પારા ઉપર મિની ટ્રેક્ટરથી દાંતી હાંકી નાખી। એટલે આમાં તમારે બહુ પહેલાં શરૂઆતમાં ખેડ નથી કરી નાખવાની। જો તમે પહેલાં ખેડ કરી નાખશો ને તો આ જે મિની ટ્રેક્ટર હોય તો મિની ટ્રેક્ટરના ટાયર પછી સ્લીપ મારે વધારે, કારણ કે પાહ થઈ જાય એટલે પછી એટલી એને ટાયરને પકડ ના મળે એટલા માટે। એટલે મિની ટ્રેક્ટર હોય તો તમારે પહેલાં આમાં ખેતી તો કરવાની જ નથી, એમણે ઉપર પહેલાં બને એટલું તમારે માઠ કે જે તમારી પાસે હોય એ હાંકવાનું છે। મોટું ટ્રેક્ટર હોય તો કોઈ પ્રશ્ન જ નથી। એટલે આવી રીતે આપણે એકવાર પારા ઉપર દાંતી આસી હાંકી નાખીએ એટલે કે પારો તૂટી જાય અને પછી આપણે ફરીથી એકવાર આવી રીતે 4થી વાર આપણે હાથી હાંક્યું એ પાછું આપણે પીઢિયું એ આડું હાંકીએ છીએ। તો એકવાર આપણે અત્યારે આડું હાંકવામાં જો આ રીતનું અત્યારે કન્ડિશન થઈ ગઈ છે। આ અત્યારના પહેલાંના જે ખાપા અને અહીંથી આપણે જો આડું હાંક્યું એટલે એટલો ફેર પડી ગયો છે। હવે આપણે આવી રીતે એકવાર પાછું આ હાંકી
અને એકવાર પાછું આવી રીતે ઊભું હાંકશું એટલે વધારે થોડાક ખાપા ચોરાઈ જાય. પછી વચ્ચે તમારે થોડાક દિવસનો હે એક ગેપ આપી દેવાનો. જો તમારે કાંઈ વાવેતર ના હોય તો આ પ્રોસેસ છે સૌથી બેસ્ટ છે. તો આ રીતે હે તમે જે ઘઉંના પરાળ છે એને તમે સારી રીતે ડિકમ્પોઝ કરી શકો છો. અને જો મેં ડાયરેક્ટ છે રોટાવેટર કે મલ્ચરથી એ જમીનમાં તમે એને ડાયરેક્ટ હે દાટી દેવો તો એ ઘડીકમાં સડશે નહીં અને તમારે ચોમાસું વાવેતરમાં પણ નડશે અને ફૂગ આવવાની પણ શક્યતા વધારે રહી છે. એટલે બને એટલું તમારે આ જે ડૂચાને ઉપર જ રાખવાનો હોય, અંદર તમારે એને મિક્સ નથી કરવાનો અને ઉપર જ રાખીને તમારે એને બને એટલો બારીક કરવાનો હોય. જેટલો તમે બારીક પાવડર કરશો એટલો તમને ચોમાસામાં હાથી કે આપણા આંતરખેડમાં તમને એટલું નહીં નડે. તો એટલા માટે આપણે આ રીતનું પીઢીઓ આંકીએ છીએ. તમને થોડુંક જાણકારી આપી દો, તમને કદાચ તમારે જરૂર પડે એના માટે. તો આ રીતે આપણે આમાં કંઈક છે પીઢીયું આપણે ફિટ કરેલું હોય. આ આપણે જે આપણે નોર્મલ જે હાથીનો પાટલો હોય એ આપણા રાપનો પાટલો છે અને એમાં નીચે આપણે આ 12 ફૂટનું પીઢીયું છે એને આવી રીતે ચાપડા મારી અને આ બે બાજુ જે એક છે આપણે બોલ મારી દીધો છે અને સારી રીતે તમારે ટાઈટ કરી દેવાનું એટલે આ છે પીઢીયું આખું આવી રીતે ચોંટી જાય. તો આ રીતે તમે ફિટ કરી અને ઉપર છે તમે તમારે જે પ્રમાણે ટ્રેક્ટર ખેંચી શકે એ પ્રમાણે તમે વજન મૂકી શકો. એટલે આ રીતે જો તમે 2-4 વાર હે આ પીઢીયું તમે હાંકો કે થાંભલો હાંકો તો આ રીતનો હે ડૂચો એ બધો તમારે કચરો હે ચોરાઈ જાય. પછી એ આવી રીતે તમારે થઈ જાય પછી આ પીઢિયાને બને તો તમારે આપણે પાછળ જે કોઈ સાતી વાહે રાખી અને બાંધી અને જે છૂટું પીઢિયું હાંકીએ એવી રીતે તમારે જો મેળ આવે તો તમે હાંકજો. કારણ કે એનાથી શું ફાયદો થાય, આમાં અત્યારે પ્રોબ્લેમ શું આવે છે કે જે વચ્ચે જે આ પાટલા સુધીનો જે ગાળો છે એમાં ડૂચો છે વધારે ભરાય એટલે આ જે ઠેબા છે એટલા પકડાય નહીં. એટલે એમાં ડૂચોય ન એટલો પકડાય અને આપણે એટલું બધું છે 12 ફૂટનું છે પીઢિયામાં કામ નથી આપતું. 7-8 ફૂટનું છે એ જે ડૂચો છે ચોરાઈ છે એટલે બંને બાજુ આપણે જગ્યા રહી જાય છે. કારણ કે અહીંયા ડૂચો ભરાઈ જાય એટલે આને અધેર કરી દે. પણ જો આ છૂટું પાછળ હોય તો એ વધારાનો ડૂચો છે એ ઉપર નીકળી જાય. આ કારણ કે નીકળી ના શકે, નીચે છે દબાઈ જાય એટલા માટે. એટલે બને તો તમારે 1-2 વાર આવી રીતે હાંકી અને આ રીતની કન્ડિશન થઈ જાય પછી તમારે છૂટું પીઢિયું હાંકવાનું. એવું હશે તો આપણે એ પણ વિડીયો બનાવશું અથવા આપણે ઘણીવાર છે આવી રીતે છૂટું પીઢિયું હાંકેનો છે વિડીયો પણ બનાવેલો છે તો એ પણ તમે આપણી ચેનલમાં જોઈ શકો છો. તો આ રીતે તમે ઘઉંનું પરાળ એ સળગાવવા કરતાં જો તમે આ કરો અને આપણે પણ આ વર્ષે જ છે ટ્રાય કરી છે એટલે ચોમાસામાં આની અસર કેવી થાય કે ફાયદો કરે કે નુકસાન કરે એ પણ આપને ખબર નથી. પણ આપણે આગળ છે વિડીયો બનાવશું કે શું પ્રોબ્લેમ આવે છે તો એને પછી આપણે બીજું પણ કોઈ રીતે છે એને નિવારણ છે એ કરશું. તો આ રીતે આપણે અત્યારે ટ્રેક્ટર હાંકીએ છીએ તમે જોઈ શકો છો અને આ રીતનું કંઈક છે અત્યારે કામ થાય છે. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.